ભરૂચના શુકલતીર્થ ખાતે નર્મદા નદીમાં કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરૂચના વેજલપુર વિસ્તારના 3 વ્યક્તિઓ ડૂબી જવાના બનાવ બાદ પુનઃ સાંસદ મનસુખભાઈ વસાવાએ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં નર્મદા નદીમાં ચાલતી ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃત્તિ માટે કારણભૂત જણાવી આવી પ્રવૃત્તિ કરતા તત્વો પર થોડા સમય માટે બ્રેક લાગી હતી, પણ હવે પુનઃ આ લોકો સક્રિય થયા હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો છે। સાંસદ મનસુખભાઈ વસાવાએ આવા વારંવાર બનતા દુઃખદ બનાવો માટે સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને જવાબદાર ઠેરવવા સાથે મિલીભગતનો આક્ષેપ લગાવી રાજકીય વગના કારણે કાર્યવાહી કરાતી ન હોવાનું પણ કહ્યું છે। આ મુદ્દે તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખી કડક કાર્યવાહીની માંગ કરવા સાથે મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવાની પણ રજૂઆત કરી છે। ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અવારનવાર આવા મુદ્દે તેમના જ પક્ષની સરકાર સામે રજૂઆત કરતા રહે છે। આ વખતે પણ તેઓએ ઉગ્ર રોષ ઠાલવી રજૂઆત કરી છે, ત્યારે સરકાર કયા નક્કર પગલાં ભરે છે તે જોવું રહ્યું। આ તો માનવની વાત કરું, કેટલીક વખત તો પશુઓ આવી જગ્યાએ પાણી પીવા જતા હોય તો પશુઓ પણ અંદર દટાઈ જતા હોય છે। ઊંડા ખાડા હોવાના કારણે ઉપરથી ક્યાંય પત્તો પણ લાગતો નથી। આ સ્થિતિનો આખો 3 જિલ્લામાં આ સ્થિતિ છે। આના માટે અગાઉ પણ મેં વારંવાર જિલ્લા સંકલન હોય કે પછી જવાબદાર અધિકારીઓ હોય, કલેક્ટર કે પછી પોલીસ અધિકારીઓને રજૂઆત કરી છે। 3 જિલ્લામાં, નર્મદા જિલ્લો હોય, વડોદરા જિલ્લો કે ભરૂચ જિલ્લો, અને રાજ્ય સરકારમાં પણ ભૂતકાળમાં લખ્યું છે। હા, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગયા વર્ષે કડક હાથે કામ લીધું એટલે 5-6 મહિના બિલકુલ આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકી ગઈ હતી, પણ ફરી પાછી આ પ્રકારની ચાલુ થઈ છે। તો આ ઘટના ઘટ્યા પછી આજે જ માનનીય મુખ્યમંત્રી સાહેબને મેં પત્ર લખ્યો છે કે આ રેત માફિયાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવનારા દિવસોમાં ભવિષ્યમાં નિર્દોષ લોકો ભોગ ન બને એના માટે તંત્રએ કાળજી રાખવી જોઈએ। અને આના માટે મેં જવાબદાર હું ઠેરવું છું 3 જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર હોય, વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર હોય કે પછી નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર, આ બધા જ લોકોની મિલીભગત અને ગાંધીનગર સુધી એમની લિંક હોય। ગાંધીનગરમાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ રેત માફિયા સાથે જોડાયેલા હોય છે, અને કેટલાક આ રેત માફિયા બહુ મોટા રાજકીય વગ ધરાવનારા લોકો હોય છે। એના કારણે ઘણા અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરી શકતા નથી। પરંતુ આજે જિલ્લા સંકલનની મિટિંગમાં પણ આજે મેં કહ્યું, ગમે તેટલા મોટા કોઈ પણ ચમરબંધી હોય પણ કાયદેસરની કાર્યવાહી કરો, કારણ કે નિર્દોષ લોકોનો ભોગ બને છે। આજે વેજલપુરમાં જે પરિવારને અમે મળ્યા, જે 3 લોકો જે ભોગ બન્યા છે એ પરિવારને મળ્યા, આજે એટલા બધા ગરીબ પરિવારના છે, એટલું બધું રોદન કરે છે, આપણને એટલું બધું દુઃખ થાય છે। તો આના માટે આવનારા દિવસોમાં આવા બીજા કોઈ નિર્દોષ લોકો ભોગ ના બને એના માટે મેં પત્ર લખ્યું છે માનનીય મુખ્યમંત્રીને, અને 3 જિલ્લાના વહીવટી તંત્રને પણ હું આના વાકેફ કરવાનો છું કે ભાઈ જવાબદારી તમારી છે। ગેરકાયદેસરની પ્રવૃત્તિ તમારા નેજા આંખ હેઠળ ચાલે છે। આ જિલ્લા વહીવટી તંત્ર એટલે બધું જ આવી જાય, કલેક્ટર કચેરી હોય, પોલીસ ખાતું હોય કે ખાણ ખનીજ હોય કે બીજા મામલતદાર માંડીને બધા જ લોકોની એક સંયુક્ત જવાબદારી છે। કોઈ ખાણ ખનીજ વાળાના એટલે જવાબદારી નથી, બધા જ લોકોની એક જવાબદારી છે। તો બધાની સંયુક્ત પ્રમાણે જવાબદારી થવી જોઈએ, અને આવું કોઈ પણ લોકોનો જો ભોગ બને છે, નિર્દોષ લોકોનો આખું પરિવાર છિન્નભિન્ન થઈ જાય છે, તો એવા લોકોને પણ સરકારે વળતર આપવું જોઈએ। એ રીતના આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે।